हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल स्टडी विथ पंकज नाडिया। विद्यार्थी मित्रों, आज આપણે સ્ટાન્ડર્ડ 8 સેમેસ્ટર 1 ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 3 વિશે વાત કરીશું। તો શરૂ કરીએ આજની વિડીયો। યુનિટ 3 જેનું ટાઇટલ છે વોટ વર યુ ડુઈંગ, કે તમે શું કરી રહ્યા હતા। સ્ટુડન્ટ્સ, અહીંયા આપણને એક ક્યુઆર કોડ આપેલો છે જેને સ્કેન કરીને તમે યુનિટ 3 વિશે ડિટેલમાં બીજી પણ માહિતી પ્રાપ્ત કરી શકો છો। સાથે સાથે આપણે અહીંયા જોઈશું તો એક સરસ મજાનું પિક્ચર આપણને આપેલું છે। આ પિક્ચર શાનું છે તમે સમજી શકો છો। તમે તમારી બુક્સમાં જોશો, અહીંયા મેં ઝૂમ કરીને બતાવેલું છે, તમે તમારી બુકમાં એને આરામથી જોઈ શકો છો। ઓકે, તો આ પિક્ચર શાનું છે તમે જોઈને સમજી ગયા છો। તમે કદાચ આમાં સવારી પણ કરી છે, આની મજા પણ માણી હશે। તો ગુજરાતીમાં આને આપણે ચકડોળ કહીએ છીએ। બહુ મોટું ચકડોળ છે આ। ઇંગ્લિશમાં આ ચકડોળને, જે બહુ જ મોટું હોય, એને જાયન્ટ વ્હેલ કહેવામાં આવે છે। અને આનાથી થોડી સાઇઝમાં નાની ચકડોળ, જે આપણા વિલેજ ફેરમાં, ગામડાના મેળામાં જોવા મળતું હોય એવા ચકડોળને મેરીગો રાઉન્ડ કહેવામાં આવે છે। તો એના વિશે આપણે એક્ટિવિટી 1 જોવાની છે। જોઈએ આપણે એક્ટિવિટી 1। આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ। અહીંયા આપણે જે પિક્ચર જોયું, જે ચિત્ર જોયું જાયન્ટ વ્હીલનું, એના આધારે આપણે અહીંયા આન્સર્સ લખવાના છે। પહેલો પ્રશ્ન છે, પહેલો ક્વેશ્ચન છે એ છે વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર। આ પિક્ચરમાં તમે શું જોવો છો અથવા તો તમને શું દેખાય છે। તો ત્યાં આન્સર લખીશું આપણે I see a giant whale। ઓકે, I see a giant whale in this picture એવું ડિટેલમાં પણ લખી શકીએ આપણે। અહીંયા સ્પેસ ઓછી છે એટલે આપણે શોર્ટમાં લખ્યું। તમે આનું પૂર્વ વાક્યમાં પણ આન્સર લખી શકો કે I see a giant whale in this picture। Where is it found? ક્યાં જોવા મળે છે? Where is it found? It is found in the fair। ઓકે, મેળાઓમાં જોવા મળે છે। It is found in the fairs। મેળાઓમાં જોવા મળે। Have you ever taken a ride in it? શું તમે ક્યારે આમાં સવારી કરી છે? ચકડોળમાં બેઠા છો, જાયન્ટ વ્હીલમાં બેઠા છો? If yes, then your answer will be yes, I have taken a ride in it। અને જો તમે એની સવારી ના કરી હોય, એમાં મજા ના માણી હોય, ચકડોળમાં ના બેઠા હોય, તો નો, આઈ હેવ નોટ ટેકન અ રાઇડ ઇન ઇટ। તો એ પ્રમાણે તમારા મુજબ આન્સર લખવાનો છે, યસ યા તો નો, બંનેમાંથી જે તમારો જવાબ આવતો હોય કે તમે લખી શકો છો। ઓકે, તો અહીંયા આપણે સમજણ માટે યસ ઓબ્લિક નો બંને લખીએ છીએ। તમે તમારો આન્સર જે પણ હોય તે લખશો, યસ અથવા તો નો। ક્વેશ્ચન નંબર 4, ટેલ યોર ક્લાસ અબાઉટ યોર એક્સપિરિયન્સ રાઇડિંગ ઓન ઇટ। અહીંયા તમારે તમારા ક્લાસને તમારો એક્સપિરિયન્સ એટલે કે તમારો અનુભવ, ચકડોળમાં બેસવાનો અનુભવ કેવો હોય છે એ વિશે જણાવવાનું હોય છે। તો એકચ્યુઅલમાં જ્યારે તમે રિયલ ક્લાસરૂમમાં આ યુનિટ ભણ્યા હોત તો આ વાત આપણે કરવાની હતી, પણ તમે તમારા ફ્રેન્ડ્સ જે તમારી આસપાસ રહેતા હોય, તમારા ભાઈ બહેન સાથે એક્સપિરિયન્સ શેર કરી શકો કે ચકડોળમાં બેસવાથી શું થતું હશે। જસ્ટ લાઇક, અને આ ગુજરાતીમાં પણ તમે એક્સપિરિયન્સ શેર કરી શકો છો। તમે એમાં ધીરે ધીરે ઇંગ્લિશ વર્ડ્સ વાપરતા જાઓ અને પછી ઇંગ્લિશ બોલતા પણ શીખી શકો છો। લાઇક મેરીગો રાઉન્ડમાં બેસવાથી તમને આમ થોડા ચક્કર આવતા હોય એવું ફિલિંગ થાય, અથવા તો એવું ફીલ થાય કે જાણે હવામાં ઉડી રહ્યા હોઈએ। ઓકે, તો એ તમારો જે પણ એક્સપિરિયન્સ હોય એ તમારે લખવાનો છે અથવા તો ફ્રેન્ડ્સને કહેવાનો છે। તો આ મુજબ આપણે એક્ટિવિટી 1માં શીખ્યા। નાઉ વી વિલ ડિસ્કસ એક્ટિવિટી 2। એક્ટિવિટી 2 જોઈએ, આપણે એને ડિસ્કશન કરીએ। રીડ ધી સ્ટોરી। હિયર વી હેવ અ સ્મોલ સ્ટોરી। એક નાનકડી વાર્તા છે, ટાઇટલ છે વિનુ। ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ રીડ ધ સ્ટોરી એન્ડ દેન વી વિલ ડિસ્કસ ઇટ। આપણે વાર્તા વાંચીશું અને પછી ડિસ્કસ કરીશું।
Vinu climbed up a tree. Vinu climbed up a tree. He sat on a branch. He was cutting the same branch. An old man saw the boy. He said, "Oh, Vinu, don't cut that branch. You will fall." The boy laughed at the old man. He did not follow his advice. He continued to cut the branch. He fell down and broke his leg. તો એક વેરી સ્મોલ સ્ટોરી છે કે વિનુ નામનો કોઈ છોકરો છે એની આ સ્ટોરી છે. તો વિનુ ક્લેમ્બ અપ અ ટ્રી, એક ઝાડ પર ચડ્યો હતો. હી સેટ ઓન અ બ્રાન્ચ, એક ડાળખી ઉપર બેઠો. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. બ્રાન્ચ એટલે ડાળખી, ડાળી. તો હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. જે ડાળખી પર, જે ડાળ પર તે બેઠો હતો એ જ ડાળને તે કાપતો હતો. એન્ડ ઓલ્ડ મેન સો ધ બોય. એન્ડ ઓલ્ડ મેન, વી કેન સી ઇન ધ પિક્ચર, અહીંયા ચિત્રમાં દેખાય છે. એન્ડ ઓલ્ડ મેન સો ધ બોય, છોકરાને જોયો. હી સેડ, ઓ વિનુ, એમણે કહ્યું, ઓ વિનુ, ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ. એ ડાળી ના કાપ. યુ વિલ ફોલ, તું પડી જઈશ. ફોલ એટલે પડી જવું, નીચે પડવું. યુ વિલ ફોલ, તું પડી જઈશ. ધ બોય લાફ એટ ધ ઓલ્ડ મેન. લાફ, હસ્યો. છોકરો ઓલ્ડ મેનના તરફ જોઈને એમના ઉપર હસ્યો. એટ ધ ઓલ્ડ મેન એટલે લાફ એટ સમવન, એટલે કોઈના પર હસવું. ધ બોય લાફ એટ ઓલ્ડ મેન. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. અને એને જે ઓલ્ડ મેન હતા એમને એડવાઇસ એટલે સલાહ ફોલો ના કરી, સલાહનું પાલન ના કર્યું. હી કન્ટિન્યુ ટુ કટ ધ બ્રાન્ચ. અને એને જે ડાળી કાપતો હતો એને કન્ટિન્યુ રાખ્યું. ટુ કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું. એને જે ડાળી કાપવાની પ્રક્રિયા હતી, જે કાર્ય હતું એ ચાલુ રાખ્યું. હી ફેલ ડાઉન, તે નીચે પડી ગયો. એન્ડ બ્રોક હિઝ લેગ, અને તેનો પગ તૂટી ગયો. તો આ ટાઈપની આ સ્ટોરી છે. નાઉ લુક એટ ધ ફોલોઈંગ પિક્ચર્સ. હવે નીચે કેટલાક પિક્ચર્સ આપ્યા છે. એન્ડ રાઇટ એપ્રોપ્રિએટ સેન્ટેન્સીસ બિલો ઈચ પિક્ચર. અને દરેક ચિત્ર નીચે આ સ્ટોરીમાંથી આપણે એને રિલેટેડ જે સેન્ટેન્સ હોય એ આપણે લખવાના છે. ઓકે, તો અહીંયા ચિત્રો આપેલા છે. ફ્રેન્ડ્સ, આપણે ટાઈપિંગમાં સમય ના બરબાદ થાય, સમય બગડે નહીં, એટલા માટે અગાઉથી જ આપણે એના આન્સર લખેલા છે. આપણે પિક્ચર જોઈ લઈએ, ત્યારબાદ એના આન્સર પણ વાંચીએ. લુક એટ ધ પિક્ચર. ધીસ ઇઝ ધ ફર્સ્ટ પિક્ચર. ઓકે, વિનુ ક્લિમ્બ અપ અ ટ્રી. હી વોઝ સેટ ઓન અ બ્રાન્ચ. ઓકે, વિનુ વોઝ સેટ ઓન અ બ્રાન્ચ. અહીંયા ઓન રહી ગયું છે, આપણે લખી દઈએ. હી વોઝ સેટ ઓન અ બ્રાન્ચ. તો અહીંયા જે પહેલા બે સેન્ટેન્સ છે તે આ પહેલા ચિત્ર નીચે લખવાના છે. વિનુ ક્લિમ્બ અપ અ ટ્રી, ઝાડ પર ચડ્યો. હી વોઝ સેટ ઓન અ બ્રાન્ચ, અને ડાળખી પર બેઠો હતો. તો આ પિક્ચર સાથે રિલેટેડ છે. દેન છે હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. તે જે ડાળખી પર બેઠો હતો એ ડાળખી કાપતો હતો. વી કેન સી ઇન ધ પિક્ચર. એન્ડ ઓલ્ડ મેન સો ધ બોય. અહીંયા ઓલ્ડ મેન એને જુએ છે. ઓકે, તો એન્ડ ઓલ્ડ મેન સો ધ બોય. હી સેડ, અહીંયા બોલતો હોય એવું લાગે છે, તો અહીંયા લખીશું હી સેડ, ઓ વિનુ, ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ. અરે વિનુ, તે ડાળખી, તે બ્રાન્ચ ના કાપીશ. યુ વિલ ફોલ, તું પડી જઈશ. અહીંયા બોય લાફિંગ. ધ બોય લાફ એટ ધ ઓલ્ડ મેન. ઓલ્ડ મેન ઉપર હસે છે બોય. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. અને એમની, ઓલ્ડ મેનની જે એડવાઇસ છે, સલાહ છે, એનું પાલન કરતો નથી, માનતો નથી. હી કન્ટિન્યુડ ટુ કટ ધ બ્રાન્ચ. અને એ જે ડાળખી છે એને કાપવાનું ચાલુ રાખે છે. હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. એ પડી જાય છે અને એનો જે પગ છે એ પણ તૂટી જાય છે, ઉપરથી પડે છે. તો આ મુજબ તમારે અહીંયા સ્ટોરી નીચે સેન્ટેન્સીસ લખવાના છે. ઓકે, સેન્ટેન્સીસ તમે અહીંયાથી સ્ટોરીમાંથી જોઈને પણ લખી શકો છો. ઓકે, જોઈએ આપણે આગળ એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 શું છે જોઈએ ફટાફટ. રીડ ધ ફોલોઈંગ લેટર. તો અહીંયા આપણને એક લેટર આપેલો છે. લેટર એટલે પત્ર. જ્યારે મોબાઈલનો જમાનો નહોતો ત્યારે સંદેશા વ્યવહાર પત્રો દ્વારા થતા. તો પત્રની વાત છે, અત્યારે પણ પત્રોનું એટલું જ મહત્ત્વ છે, લેટર્સનું એટલું જ મહત્ત્વ છે. લોકો જે ઓફિશિયલ કામ છે એ લેટર થ્રુ થાય છે. ટીના લીવ્સ ઇન અ ટાઉન કોલ્ડ હાલોલ. ટીના નામની કોઈ છોકરી છે. સી લીવ્સ ઇન અ ટાઉન, એક નાનકડા શહેરમાં રહે છે, એનું નામ છે હાલોલ. તો ટીના ક્યાં રહે છે પ્રશ્ન પૂછાય
તો આપણે એનો આન્સર લખી શકીએ કે ટીના લીવ ઇન અ ટાઉન કોલ્ડ હાલોલ ઓર ટીના લીવ્સ ઇન હાલોલ. સિમ્પલ. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. તો આ જે વિલેજ છે હાલોલ, ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ, એ ચારે બાજુ નાના નાના ગામડાઓથી ઘેરાયેલું છે. સરાઉન્ડેડ એટલે ખાલી જગ્યાથી ઘેરાયેલું હોવું. એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા, અને વડોદરાથી બહુ દૂર નથી. લાસ્ટ મંથ ગયા મહિને ટીના વિઝિટેડ અ વિલેજ ફેર. વિલેજ ફેર એટલે જે ગામડામાં મેળા ભરાતા હોય છે તે, ફેર એટલે મેળો. નિયર હાલોલ, હાલોલની નજીકમાં જ આવેલા કોઈ ગામમાં મેળાની એને વિઝિટ કરી હતી. આફ્ટર ફ્યુ ડેઝ, થોડાક દિવસો પછી, આફ્ટર અ ફ્યુ ડેઝ થોડા દિવસો પછી, સી વિઝિટેડ અ ટ્રેડ ફેર. તે એક ટ્રેડ ફેરની વિઝિટ કરે છે ઇન વડોદરા, વડોદરામાં. સી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના. તે કોને પત્ર લખે છે? એની મિત્ર છે મીના. મીનાને, અને મીના રહે છે ક્યાં? વો લિવ્સ ઇન ભુજ. તો મીના ભુજમાં રહે છે. મીના ઇઝ ટીનાઝ ફ્રેન્ડ. સી લિવ્સ ઇન ભુજ એન્ડ ટીના લિવ્સ ઇન હાલોલ. ઓકે, તો આ યાદ રાખવાનું છે કે ટીના હાલોલમાં રહે છે, મીના ભુજમાં રહે છે. અને ટીના મીનાને પત્ર લખે છે. ટીના વિલેજ ફેરની વિઝિટ કરે છે અને ટ્રેડ ફેર જે વડોદરામાં છે તેની વિઝિટ કરે છે. ઓકે, જોઈએ આપણે પત્ર હવે. સૌથી પહેલાં જ્યારે પત્ર લખીએ તો એનું ફોર્મેટ મિત્રો યાદ રાખીશું. સૌથી પહેલાં લેફ્ટ સાઈડમાં કોર્નર પર જ્યાં તમારો ફકરો આવતો હોય છે, જ્યાં હોશિયો બનાવેલો હોય છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું. ઓલ્ડ પેટર્ન મુજબ એડ્રેસ આ સાઈડ લખાતું હતું, જે પેટર્ન હવે નીકળી ગઈ છે ઘણા સમયથી. તો પત્રનું સરનામું સૌથી પહેલાં લખવાનું હોય છે. તો અહીંયા ખાલી વિલેજ નામ લખેલું છે. તમારું એડ્રેસ લાંબુ હોય, સોસાયટીનું નામ, ફળિયાનું નામ, મહોલ્લાનું નામ, તો એ પણ તમે લખી શકો છો. અને ત્યારબાદ તમારે ડેટ લખવાની હોય છે, તારીખ. ડેટનું ફોર્મેટ જોઈ લો. આ મુજબ તમારે લખવાની હોય છે ડેટ. ઓકે, અને તમે જુલાઈ 25th 2014 એ રીતના પણ લખી શકો. તો તમારે ડેટ લખતી વખતે આ રીતના લખવાનું છે. પરંતુ જે રીતના આપણે 25/07/2014 આ રીતના લખતા હોઈએ છીએ એ રીતના ડેટ લખવી નહીં. આ સાચું ફોર્મેટ છે. તો આ મુજબ આપણે ડેટ લખવાની હોય છે. ત્યારબાદ જે હોય છે તેને સંબોધન કહેવાય છે. જે તમે ગુજરાતી અને હિન્દીમાં પણ શીખી શકો છો કે પત્ર વ્યવહારમાં આપણે સંબોધન કરતા હોઈએ છીએ. આપણે આપણા ફ્રેન્ડ્સ, આપણા મિત્રો હોય તો મિત્રો માટે આપણે ડિયર વાપરીએ છીએ. આપણાથી વડીલ હોય તો રિસ્પેક્ટેડ, એવું સંબોધન કરતા હોઈએ છીએ ઇંગ્લિશમાં. તો એ પણ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા પત્ર લખીએ એટલે સંબોધન કરવાનું છે તારીખ પછી, અને ત્યારબાદ પત્રની શરૂઆત કરવાની છે. તો હાલોલ 25 જુલાઈ 2014. ત્યારબાદ સંબોધન કરે છે ડિયર એટલે વાલી, પ્રિય મીના. થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th જુલાઈ. તારા 15 તારીખે લખેલા પત્ર માટે આભાર. આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોળાવીરા. આઈ વોઝ હેપી, મને જાણીને આનંદ થયો. ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોળાવીરા, તારી ધોળાવીરાની વિઝિટ વિશે જાણીને. ઓકે, તો ધોળાવીરાની વિઝિટ કોણે કરી છે? યાદ રાખો, ધોળાવીરાની વિઝિટ મીનાએ કરી છે. કારણ કે મીનાએ 15th જુલાઈએ જે પત્ર લખ્યો હતો ટીનાને, એના અંદર એને વાત કરી છે કે તેને ધોળાવીરાની વિઝિટ કરી હતી, અને એ જાણીને ટીનાને આનંદ થયો છે. ઓકે, તો ધોળાવીરાની જે વિઝિટ છે તે કોણે કરી છે? મીનાએ કરી છે. ત્યારબાદ મીના આગળ પત્રમાં કહે છે આઈ વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ. ગયા મહિને મેં 2 અલગ અલગ મેળા, ફેરની વિઝિટ લીધી. એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ, અને હું એના વિશે તને કહેવા માગું છું. ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. વિલેજ ફેરની વિઝિટ કરી. એ ક્યાં થયો હતો વિલેજ ફેર? બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. બિટવીન એટલે વચ્ચે, હાલોલ અને પાવાગઢની વચ્ચે. વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા. અમે ત્યાં ઓટો રિક્ષામાં ગયા હતા. ધેર વેર 2 સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ. ત્યાં 2 નાના મંદિર છે સ્મોલ વિલેજની બહાર. આઉટસાઇડ એટલે ની બહાર, ગામની બહાર મંદિર છે. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. ટીના ત્યાં કોની સાથે ગઈ છે? વિથ હર પેરેન્ટ્સ. ઓકે, તો એ યાદ રાખીશું. વી રીચ ધેર ઇન ધ ઇવનિંગ. અને ક્યારે ગયા છે તેઓ? ટીના એન્ડ હર પેરેન્ટ્સ ઇન ધ ઇવનિંગ. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ્સ. બંને મંદિરો વચ્ચેનું જે ઓપન ગ્રાઉન્ડ છે વોઝ ફૂલ ઓફ પીપલ. તે લોકોથી ભરેલું છે.
મેળો છે તો ભીડ હોય, તો એને ક્રાઉડ પણ કહેવાય ભીડને ઇંગ્લિશમાં. ઇટ વોઝ ફૂલ ઓફ પીપલ. દેર વર મેની શોપ્સ. મેળામાં ઘણી બધી શોપ્સ હતી. ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ એન્ડ કલરફુલ બાજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ. તો રમકડાની દુકાન, સ્વીટ શોપ, મીઠાઈની દુકાનો, કલરફુલ બાજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ. હાઉસ હોલ્ડ એટલે ઘર વખરીનો જે સામાન કહીએ છીએ આપણે, અથવા તો ઘર માટે ઉપયોગી જે સામાન હોય, ચાહે લોખંડની વસ્તુ હોય કે પછી ખેતીના ઓજાર હોય વગેરે, એને હાઉસ હોલ્ડ આઇટમમાં આપણે ગણાવી શકીએ. સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ એ ટોય શોપ. કેટલાક બાળકો રમકડાની દુકાનની સામે ઊભા હતા. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, તો રમકડાની દુકાનની સામે ઊભા હતા. દે વેર લુકિંગ એટ ધ સ્મોલ પ્લેન. તેઓ એક નાનકડા પ્લેન એટલે રમકડાનું વિમાન, અહીંયા એક નાનકડું રમકડાનું વિમાન હતું તેની સામે જોઈ રહ્યા. ધ શોપકીપર વોઝ શોવિંગ ધેમ ધ પ્લેન. દુકાનદાર, શોપકીપર એટલે દુકાનદાર. શોપકીપર વોઝ શોવિંગ ધેમ ધ પ્લેન. એમને તે પ્લેન, જે ટોય પ્લેન હતું તે બતાવી રહ્યો હતો. ટુ શો એટલે બતાવવું. ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ લાઉડલી. ચિલ્ડ્રન હસી રહ્યા હતા આનંદ સાથે, આનંદથી. એન્ડ ક્લેપ લાઉડલી. ક્લેપ એટલે તાળી પાડવી. ક્લેપ લાઉડલી જોરથી તાળીઓ પાડી રહ્યા હતા. વી ઓલ્સો સો અ મેરી ગો રાઉન્ડ. મેરી ગો રાઉન્ડ એટલે ચકડોળ. યાદ રાખજો, મેરી ગો રાઉન્ડ એટલે ચકડોળ. એન્ડ જાયન્ટ વ્હીલ. જાયન્ટ વ્હીલ પણ ચકડોળ હોય છે, પરંતુ જે બહુ મોટી ચકડોળ હોય એને જાયન્ટ વ્હીલ કહેવાય છે. નાની હોય તેને મેરી ગો રાઉન્ડ કહેવામાં આવે છે. તો વી ઓલ્સો સો મેરી ગો રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ. ધ મેરી ગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ. તે થોડીક નાની હતી. ક્વાઇટ એટલે થોડીક નાની હતી. બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ. ખરેખર ખૂબ જ વિશાળ હતી. હ્યુજ એટલે ખૂબ જ મોટું. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ. આ જે જગ્યા હતી તે ફૂલ ઓફ નોઇઝ હતી. નોઇઝ એટલે ઘોંઘાટ. યાદ રાખો, નોઇઝ એટલે ઘોંઘાટ. તો ફૂલ ઓફ નોઇઝ, ત્યાં બહુ બધો ઘોંઘાટ હતો. લાઉડ સ્પીકર્સ હતા એટલા માટે. ધેર વેર મેની લાઉડ સ્પીકર પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ. ત્યાં ઘણા બધા લાઉડ સ્પીકર્સમાં ફિલ્મના સોંગ્સ વાગતા હતા. ધેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ. જાયન્ટ વ્હીલમાં ઘણા બધા બાળકો હતા. દે વેર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. તેઓ ઉત્સાહમાં, ચકડોળમાં બેઠા અને પછી ઉત્સાહમાં, એક્સાઇટમેન્ટમાં બૂમો પાડતા હતા. શાઉટિંગ એટલે બૂમ પાડવી, ચીખ પાડવી. તો દે વેર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. વી સો અ જગલર. અમે ત્યાં જગલર પણ જોયું. જગલર એટલે જોકર અથવા તો જાદુગર. આમ જગલર એટલે જોકર જ થાય, પણ જે ટ્રીક કરતો હોય. હી વોઝ પ્લેઇંગ વિથ 5 બોલ્સ. તે 5 બોલ સાથે રમી રહ્યો હતો અને ટ્રિક્સ કરતો હતો. એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર. 5 બોલને એક સાથે હવામાં ઉછાળ્યા કરતો હતો. ઇટ વોઝ વન્ડરફુલ. અને તે ખરેખર અદ્ભુત હતું. વન્ડરફુલ એટલે અદ્ભુત. જગલર એટલે જે જોકર જેવું કામ કરે તે. આફ્ટર સમ ડેઝ વી વિઝિટેડ ટ્રેડ ફેર. થોડાક દિવસ પછી અમે ટ્રેડ ફેરની મુલાકાત લીધી. ટ્રેડ ફેર એટલે વેપાર મેળો. વેપાર મેળો અર્થાત જ્યાં સામાનની ખરીદી અને વેચવાનું કામ થતું હોય તેને ટ્રેડ ફેર કહેવામાં આવે છે. મોટા મોટા શહેરોમાં ટ્રેડ ફેરનું આયોજન થતું હોય છે, મોટા ગ્રાઉન્ડ્સમાં, જ્યાં એક સાથે ઘણી બધી વસ્તુઓનો વેપાર કરવામાં આવતો હોય છે. ઘણી બધી વસ્તુઓ એક સાથે અને ડિસ્કાઉન્ટ સાથે વેચાણ માટે લાવવામાં આવતી હોય છે અને લોકો ત્યાંથી ખરીદી કરતા હોય છે. તો તેને ટ્રેડ ફેર કહેવાય છે. તો આફ્ટર સમ ડેઝ વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. થોડાક દિવસો પછી વડોદરામાં ટ્રેડ ફેરની વિઝિટ કરી. મિત્રો પૂછાય પ્રશ્ન કે ટ્રેડ ફેર ક્યાં હતો? ઓકે, વેર વોઝ ટ્રેડ ફેર હેલ્ડ? ટ્રેડ ફેર ક્યાં થયો હતો? તો ઇટ વોઝ હેલ્ડ ઇન વડોદરા. ઇટ વોઝ સ્કૂલ ટ્રીપ. આ શું હતું? સ્કૂલ ટ્રીપ હતી. સ્કૂલ ટ્રીપમાં ટીના ત્યાં ગઈ હતી. વી વેન્ટ ધેર ઓન સન્ડે. સન્ડે ગયા હતા તેઓ. વી વેન્ટ બાય બસ. અને બસમાં ગયા હતા. ધેર વોઝ નો એન્ટ્રી ફી. વેપાર મેળામાં, ટ્રેડ ફેરમાં કોઈ પણ એન્ટ્રી ફી નહોતી. ઘણી જગ્યાએ એન્ટ્રી ફી હોય છે એટલે પ્રવેશ ટિકિટ હોય છે, એ પ્રવેશના પૈસા ચૂકવવા પડે, પણ અહીંયા કોઈ એન્ટ્રી ફી હતી નહીં. ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ. આખું જ મેદાન મોટા મોટા સ્ટોલ્સ, દુકાનોથી ભરેલું હતું. ધેર વેર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ લાઇક ટીવી, VCR એન્ડ મ્યુઝિક સિસ્ટમ. ત્યાં ઘણા બધા ઇલેક્ટ્રોનિક ગુડ્સ એટલે માલ સામાન,
ખાસ ધ્યાન રાખજો, ગુડ્સ એટલે માલ સામાન. ગુડ એકલું હોય વિશેષણ તરીકે તો સારું, પણ અહીંયા ગુડ્સ એટલે માલ સામાન. તો there were many stalls of electronic goods like TV, VCR and music system. ત્યાં ઘણા બધા ટીવી, VCR અને મ્યુઝિક સિસ્ટમ જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓના સામાનના પણ સ્ટોલ્સ હતા. ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વેર વેલ ડ્રેસ્ડ. જે કાઉન્ટર ઉપર જ્યાં પ્રવેશ અથવા તો જ્યાં ટેબલ લગાવેલા કાઉન્ટર હતા ત્યાં જે છોકરીઓ હતી તે વેરી વેલ ડ્રેસ્ડ હતી, સારા કપડામાં તૈયાર થયેલી હતી. દે વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ ઓફ વિઝિટર્સ વિથ સ્માઇલ. તેઓ વિઝિટર્સના પ્રશ્નો, વિઝિટર્સ એટલે મુલાકાત લેનાર, જે લોકો મુલાકાતી હતા, મુલાકાત લેનાર હતા, એમના પ્રશ્નોના આન્સર, એમના ક્વેશ્ચન્સના આન્સર તેઓ સ્માઇલ સાથે આપતી હતી. There was another row of stalls for things like freeze and washing machines. ત્યાં એક બીજી, another એટલે બીજી, row of stalls of things like freeze and washing machines. row એટલે લાઈન, ત્યાં એક બીજી લાઈન હતી અને તે દુકાનોની હતી. કેવા દુકાનો? લાઈક ફ્રીઝ એન્ડ વોશિંગ મશીન. ફ્રીઝ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓની દુકાનોની લાઈન હતી. વન સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ મિક્સર ગ્રાઇન્ડર. સેલ્સમેન એટલે વેચવાવાળો. એક સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટિંગ એટલે ડેમો આપવો અથવા તો પ્રદર્શન કરવું અથવા તો એનો એક નમૂના રૂપે બતાવવું. તો એ મિક્સર ગ્રાઇન્ડર જે હતું એનો નમૂનો એને ચાલુ કરીને એને ડેમો આપી રહ્યો હતો. ટુ યંગ વુમન વેર આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન્સ. બે યુવાન સ્ત્રીઓ તેને કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી. વી વેન્ટ રાઉન્ડ એન્ડ સો એવરીથિંગ. અમે ચારે બાજુ ફર્યા. વેન્ટ રાઉન્ડ, ગો રાઉન્ડ એટલે ફરવું. ઓકે, વી વેન્ટ રાઉન્ડ એટલે ફર્યા. અમે ચારે બાજુ ફર્યા, બધી બાજુ ફર્યા. એન્ડ સો એવરીથિંગ અને બધું જ જોયું. એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર, મેળાની બીજી દિશામાં, બીજા છેડે, દેર વેર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ. કેટલાક ફાસ્ટ ફૂડ સ્ટોલ હતા એટલે કે ખાણીપીણીની દુકાનો હતી. માય ફ્રેન્ડ્સ ઓર્ડર પિઝા. મારા મિત્રએ પિઝા ઓર્ડર કર્યો. એન્ડ આઈ ઓર્ડર અ ગ્લાસ ઓફ લસ્સી. અને મેં ગ્લાસ ઓફ લસ્સી એટલે લસ્સીનો એક ગ્લાસ ઓર્ડર કર્યો. વી સેટ ડાઉન ફોર અ વાઇલ. થોડીક વાર માટે અમે બેસી ગયા. એન્ડ સેવર્ડ ધ ફૂડ. સેવર એટલે લિજ્જત માણવી, મજા માણવી ખાવાની. એન્ડ સેવર ધ ફૂડ એટલે કે જે અમે નાસ્તો ખરીદ્યો હતો એની મજા માણી. દેર વેર અ કપલ ઓફ સ્વીટ શોપ્સ. ત્યાં બે ચાર દુકાનો સ્વીટની પણ હતી, મીઠાઈની પણ હતી. બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ. પરંતુ અમે કોઈ સ્વીટ ખરીદી નહીં. વી કેમ બેક ઇન ધ ઇવનિંગ. સાંજે અમે પાછા આવ્યા. ઓકે, આઈ વિલ સ્ટોપ નાઉ. સારું, હવે હું મૂકું છું, એટલે કે અહીંયા હું સ્ટોપ કરું છું પત્ર. કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. તારા માતા પિતાને મારા વંદન કહેજે અથવા તો મારી યાદ આપજે. યોર સિન્સિયરલી, તારી સિન્સિયરલી અથવા તો તારી પ્રિય ટીના. અને આ એક પત્રનું કન્ક્લુઝન છે, એટલે કે પત્રની પૂર્ણાહુતિ છે. અને છેલ્લે પત્ર લખનારનું નામ એટલે કે ટીના જે પત્ર લખે છે. તો સરસ મજાનો પત્ર લખ્યો છે અને આપણને બે ફેર વિશે, એક ટ્રેડ ફેર અને એક વિલેજ ફેર માહિતી આપી છે. સરસ મજાની એક્ટિવિટી છે. હવે આપણે આગળ એક્ટિવિટી 4 જોઈએ. લિસન ટુ ધ ફોલોઈંગ ફ્રેસીસ. અહીંયા કેટલાક શબ્દ જોડકા આપેલા છે. રીડ ધેમ અલાઉડ. ફાઇન્ડ આઉટ સિમિલર ફ્રેસીસ ફ્રોમ ધ લેટર ઇન એક્ટિવિટી 2 એન્ડ 3. જે ફ્રેસીસ આપેલા છે એના જેવા ફ્રેસીસ, સિમિલર ફ્રેસીસ જે આપણને એક્ટિવિટી 2 અને 3માં આપેલા હોય તેમાંથી આપણે શોધવાના છે. ફોલો ધ એક્ઝામ્પલ. અહીંયા એક એક્ઝામ્પલ પણ આપેલું છે. ઓકે, તો જોઈએ આપણે એક્ઝામ્પલ પહેલાં જોઈ લઈશું. પહેલું છે કેમ બેક ફ્રોમ અમરેલી. અમરેલીથી પાછા આવ્યા. તો જે બુકમાં આપણને આપેલું છે એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3માં તે છે કેમ બેક ઇન ધ ઇવનિંગ. તો સિમિલરલી આપણે બીજી બધી જ જે અહીંયા ફ્રેસીસ આપેલા છે બધા જ ફ્રેસીસ માટે એ ફ્રેસીસ બુકમાં એક્ટિવિટી 2 અને 3માં ક્યાં વપરાયા છે ત્યાંથી શોધવાના છે અને અહીંયા લખવાના છે. તો આપણે શોધી કાઢીએ. ઓકે, ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વેલ. તો અહીંયા આપણે શોધવાનું શું છે? ફેલ ડાઉન. તો એક્ટિવિટી 2માં આપણને મળશે ફેલ ડાઉન. જોઈએ આપણે એક્ટિવિટી 2માં ફેલ ડાઉન. ઓકે, તો હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. તો અહીંયા જે આ છે હી ફેલ ડાઉન, આ આપણે ત્યાં લખવાનું છે. ઓકે, ત્યારબાદ સેકન્ડ વન જોઈએ આપણે. થર્ડ. સેકન્ડ આપણે જોઈ લીધું ફેલ ડાઉન. લુકિંગ એટ ધ બર્ડ્સ.
લુકિંગ એટ, તો લુકિંગ એટ આપણે જોઈશું. આપણે કેટલાક આન્સર અહીંયા શોધી રાખેલા છે જેથી શોધવામાં ટાઈમ ના પડે. દે વેર લુકિંગ એટ ધ સ્મોલ પ્લેન, તો લુકિંગ એટ અહીંયા આપેલું છે એ તમારે જોવાનું છે. ઓકે, ત્યારબાદ ચોથું છે લાફ્ડ એટ માય ફ્રેન્ડ. લાફ્ડ, તો એક્ટિવિટી 2માં મળશે આપણને લાફ્ડ એટ. વીનુ લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન, ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન. તો અહીંયા લાફ્ડ એટ, તો ત્યાં આપણે અંડરલાઇન કરી છે એ તમારે ત્યાં લખવાનું છે ચોથામાં. ઓકે, ત્યારબાદ છે પાંચમું, ફિફ્થ વન, અ કપલ ઓફ ડેઝ. કપલ ઓફ, તો અહીંયા છે કપલ ઓફ સ્વીટ શોપ્સ. ઓકે, તો એ લખવાનું છે. ત્યારબાદ છે એન્ડ ઓફ ધ મૂવી. એન્ડ ઓફ ધ મૂવી, તો એન્ડ ઓફ ધ ફેર અહીંયા આપણે કરેલું છે એ તમારે લખવાનું છે ત્યાં. ત્યારબાદ છે ફૂલ ઓફ વોટર. ફૂલ ઓફ, ફૂલ ઓફ જે ફ્રેઝ છે આપણે જોવાનું છે, તો ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ. ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ અહીંયા આપણે અંડરલાઇન કરેલું છે. દેન ક્લિમ્બ અપ ધ હિલ, તો ક્લિમ્બ અપ આપણને મળશે એક્ટિવિટી 2માંથી. વીનુ ક્લિમ્બ અપ અ ટ્રી, તો તે પણ લખવાનું છે ત્યાં. ત્યારબાદ નાઇન્થ વન, રો ઓફ ટ્રીઝ. રો ઓફ, તો અહીંયા આપણને મળે છે દેર વોઝ અનોધર રો ઓફ સ્ટોલ્સ, તો અહીંયા રો ઓફ સ્ટોલ્સ લખવાનું છે. અને લાસ્ટ વન છે સેટ ડાઉન ઓન ધ રોડ, તો સેટ ડાઉન આપણને મળશે વી સેટ ડાઉન ફોર અ વાઇલ. તો આ મુજબ તમામ ફ્રેસીસ જે આપણે અંડરલાઇન કરેલા છે તે તમારે બુકમાં અથવા તો નોટબુકમાં જ્યાં પણ તમારે લખવાના હોય ત્યાં આ મુજબ શોધીને તમારે લખવાના છે. ઓકે, તમે વિડીયોને પોઝ કરીને આ જોઈ શકો છો અને વારંવાર તમે આ જે લેટર છે એક્ટિવિટી 3નો એ વાંચીને પણ આના આન્સર ઇઝીલી જાતે પણ લખી શકો છો. ઓકે, હવે આપણે આગળ જોઈએ. માર્ક ટી ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ ઇન ધ બ્રેકેટ્સ અગેન્સ્ટ ઈચ. અહીંયા આપણે ખરા ખોટા ટ્રુ એન્ડ ફોલ્સ આપેલા છે. જે સેન્ટેન્સ ટ્રુ હશે તેની સામે આપણે ટ્રુ ફોર ટી ફોર ટ્રુ એટલે કે ટી લખીશું અને જે સેન્ટેન્સ ફોલ્સ હશે ત્યાં આપણે એફ લખીશું. ઓકે, પહેલું જોઈએ, ટીના વિઝિટેડ ધોળાવીરા. તો આપણે અગાઉ જ વાત કરી ચૂક્યા છે કે ટીનાએ ધોળાવીરાની વિઝિટ નથી કરી, મીનાએ કરી છે, તો ઇટ ઇઝ રોંગ, ઇટ ઇઝ ફોલ્સ. તો અહીંયા આપણે લખીશું એફ. દેન સેકન્ડ જોઈએ, મીના વિઝિટેડ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014. મીનાએ ટ્રેડ ફેરની વિઝિટ કરી જ નથી, ટ્રેડ ફેરની વિઝિટ ટીનાએ કરી છે, તો ઇટ ઇઝ ઓલ્સો ફોલ્સ. તો અહીંયા આપણે એફ લખીશું. ત્યારબાદ છે મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. તો અહીંયા મીના, ફરીથી મીનાએ કોઈ વિઝિટ કરી નથી, તો ઇટ ઇઝ ઓલ્સો ફોલ્સ. તો અહીંયા એફ લખીશું. ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ. હાલોલમાં ટ્રેડ ફેર હતો? નો, હાલોલમાં ટ્રેડ ફેર નહોતો, તો આ પણ ફોલ્સ છે. અને મીના એટ જલેબીઝ. મીનાએ જલેબી ખાધી, તો ઇટ ઇઝ ઓલ્સો ફોલ્સ. દેર ઇઝ નો એની ઇન્ફોર્મેશન અબાઉટ ઇટ, તો આ પણ ફોલ્સ આવશે કારણ કે મીનાએ શું ખાધું એના વિશેની કોઈ ઇન્ફોર્મેશન આપણને અવેલેબલ નથી. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે એક્ટિવિટી 4 સુધી રાખીએ છીએ. આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડ્સને સાથે શેર કરો અને તમે મારી ચેનલ સ્ટડી વિથ પંકજ નાડિયા સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવનારા તમામ નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.